બુલેટિનમાં વાત કરીશું રાજ્યભરમાં કમોસમી વરસાદ બાદની પરિસ્થિતિ વિશે। સૌપ્રથમ વાત પંચમહાલની। પંચમહાલમાં વાવાઝોડાને લીધે વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। મકાનોના પતરા ઉડવા તથા મકાન ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી। ગોધરાના મહેલોલ વ્યાસફળિયામાં 2 જેટલા મકાનો ધરાશાયી થયા। મકાન પડતા ઘર આંગણે મૂકેલી ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે પંચમહાલમાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો અને ત્યારબાદની આ સ્થિતિ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિવેક, પંચમહાલમાં વાવાઝોડાના કારણે શું નુકસાનની પરિસ્થિતિ? વાત કરીએ તો પંચમહાલમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે હાલ જે ગોધરા તાલુકાના મેલોલ ગામે એક જ પરિવારના 2 મકાન ધરાઈ જતા નુકસાન થયું છે, જેના કારણે જે છાપરા છે અને દિવાલો છે થઈ છે। વ્યાપક નુકસાનને કારણે હાલ જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ કેટલીક જગ્યાઓ પર છાપરા ઉડી જતા લોકો ત્રાહિમામ પોકાઈ ગયા છે, તેમજ કેટલીક જગ્યાએ વીજ થાંભલા પડી જતા હાલ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જી વિવેક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને ત્યારબાદ હવે વાત મોરબીની। મોરબીમાં પણ ભારે પવનની સાથે પડેલા વરસાદે તારાજી સર્જી। ચારે તરફથી એ પ્રકારના દ્રશ્યો મોરબીમાં પણ સામે આવ્યા। ભારે પવનના લીધે શહેરમાં લગાવાયેલા હોર્ડિંગ્સ તૂટી પડ્યા। મોરબી બાયપાસ રોડ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું। હોર્ડિંગ્સ તૂટી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે ભારે પવનની સાથે વરસાદ વરસવાના કારણે આ પરિસ્થિતિ। રસ્તા પરના હોર્ડિંગ્સ ક્યાંક તૂટ્યા છે, વૃક્ષો ધરાશાયી થવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી। મોરબીના બાયપાસ રોડ પરના દ્રશ્યો છે। હોર્ડિંગ વળેલી હાલતમાં, તૂટેલી હાલતમાં જોવા મળ્યું। અને તમામની વચ્ચે સુરતમાં પણ ભારે વરસાદી માહોલ હતો। મોડી રાત્રે આવેલા વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં સોલાર પેનલ ઉડી ગઈ। સોલાર પેનલ ઉડી બાજુની સોસાયટીમાં પડી અને જ્યાં નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું છે। અભિનવ એપાર્ટમેન્ટની આ ઘટના કે જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી હતી, એ પેનલ ઉડી ગઈ। પેનલ ઉડી 500 મીટર દૂર લોકોના ઘર પર પડી, કાર પર પડી અને ત્યારબાદનું એ નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા। વજનદાર સોલાર પેનલ પડતા કારના કાચ તૂટી ગયા। ઉડતી સોલાર પેનલના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। સુરતમાં ગત રાત્રે ભારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ અને ત્યારબાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। સોલાર પેનલ તૂટી પડતા કેટલાક ઘરોમાં નુકસાન પહોંચ્યું છે। આ તરફ કાર પર પણ પડતા તેના કાચ તૂટ્યા છે। પેનલ ઉડી 500 મીટર જેટલી દૂર પડે છે। બિલ્ડિંગ ઉપર લાગતી સોલર પેનલો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। જે બિલ્ડિંગ ઉપર લાગતી સોલર પેનલો હોય છે તે તંત્ર માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે। જે રીતે ગતરોજ મોડી રાત્રે એક વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ અને જે તમને પેલું બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે, એ બિલ્ડિંગ પરથી લાગેલી તમામ જે સોલર પેનલો, એંગલો સાથેની ભારી વજનદાર એંગલો સાથેની સોલર પેનલો કાગળના પત્તાની જેમ ઉડીને 500 મીટર દૂર નજીકમાં આવેલી જે સોસાયટી છે ત્યાં આવી પહોંચી હતી। અત્યારે જોઈ શકાય છે તેને આ તહેસ નહેસ કરતા દ્રશ્ય જોઈ શકાય છે। આ સોલર પેનલો આખી નાખી ઉખડી ગઈ હતી। ભારી વજનદાર આ જે તમે જોઈ શકાય છે કે એને ઉચકી પણ નથી શકાતી એ પ્રકારની આ એંગલો જ્યારે આ વાવાઝોડાના પવન સાથે જે છે તે ઉખડીને સીધી નજીકમાં આવેલા આ જે ઘર છે ત્યાં પહોંચી આવી હતી અને તેના ઘરોમાં મોટું નુકસાન કરવા પામ્યું છે। જે રીતની આખી સ્થિતિ જોઈ શકાય છે તેમાં આ સોલર પેનલો જે ભારી ભરખમ વજન હોય છે તે જ આખી ઉખડી ગઈ છે। જોઈ શકાય છે આ વજનને ઉચકવામાં પણ જે તકલીફ પડતી હોય છે, જે એ 2 હાથે પણ નથી ઉચકાતી, એ સોલર પેનલો પવનમાં ઉખડીને સીધી સોસાયટીઓમાં પડી છે। જોઈ શકાય છે મોટું નુકસાન આ સોસાયટીઓમાં અત્યારે થયું છે। કારોમાં પણ તમામ જે છે તે સોલર પેનલોના કારણે તૂટી છે। દૂરની સોસાયટીઓ આવી છે ત્યાં સીધી આ ઉડીને આવી છે અને સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં પણ કેદ થઈને સીસીટીવીમાં પણ જ્યારે તેના સામે આવ્યા ત્યારે જોવા મળ્યું કે કાગળ જેમ ઉડતું હોય તે પ્રકારે આખી આ સોલર પેનલો હાલ અહીં ઉડીને સામે આવી છે અને અહીંયા પડી છે અને મોટું નુકસાન હાલ આ સોલર પેનલના કારણે થતું જોવા મળ્યું છે। હાલ આપણી સાથે અહીંના સ્થાનિક રહીશ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કાકા,
કેટલા વાગે ઘટના બની કેવી રીતનું આખું સ્થિતિ સર્જાઈ હતી? 2 થી પોણા 2 ની વચ્ચે આ ભયંકર વાવાઝોડું આવ્યું હતું અને પાછળ અભિનવ એપાર્ટમેન્ટમાંથી સોલર પેનલો ઉડીને આવી હતી. તે પહેલા જે એટલો જબરજસ્ત ધડમ કરીને અવાજ આવ્યો હતો કે જેથી મકાન પડી ગયું હોય એવું લાગતું હતું. એટલે બધા બહાર નીકળી આવ્યા અને પછી ખબર પડી કે પેનલો આવી છે બધી, અને ગાડીઓને પણ નુકસાન થયું છે ને મકાનોને પણ નુકસાન થયું છે અને ભયંકર અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. કાકા, આ કેટલી ગંભીર બાબત કહેવાય જયારે બિલ્ડિંગ ઉપર સોલર પેનલ રાખતી હોય છે, ચેતવવા જેવી કિસ્સો છે? ચેતવવા જેવો કિસ્સો તો છે કે એમને સેફટી રાખવી જોઈએ કે જેથી કરીને બીજાને રાત્રે કોઈ નુકસાન થાય નહીં. તમે જણાવશો, જે રીતે આ ઘરો પર સોલર પેનલો પડી તો કેવી સ્થિતિ સર્જાઈ હતી રાતના અને કેવું કહેવાય? બસ રાત્રે છે ને 1:30 ની આજુબાજુ એટલો મોટો અવાજ આવ્યો કે પહેલા તો અમે 5 મિનિટ તો કઈ ખબર જ નહીં પડી, ને ત્યાર પછી બહાર નીકળ્યા તો ગાડીઓ પર નુકસાન. ત્યાર પછી અમારા ટેરેસ પર પણ પાણીનો જે ટાંકી છે એમાં પણ સળિયો આવીને ઘૂસી ગયો, આખી ટાંકી કાઢી નાખી અને ધ્રુજારી એટલી બધી છૂટી ગઈ રાત્રે તો કે ન પૂછો વાત. કાકા, તમે જણાવશો, તમારા ઘર પર આટલું મોટું નુકસાન થયું, તમે જોયું, કેવી જયારે પડ્યું હશે ત્યારે કેવો અવાજ, કેવી સ્થિતિને કેવું લાગ્યું હતું? ભયંકર અવાજ આવ્યો હતો. એકદમ અમે ગભરાટમાં આવી ગયા. 10 મિનિટ અમે શું કરીએ, બહાર નીકળીએ કે અંદર રહીએ કે શું કરીએ કે ખબર નહીં પડી. છેલ્લે પછી અમે બધું બહાર જોયું ત્યારે ઘણું બધું નુકસાન ઉપર જોવા મળ્યું. અને ગાડીનું તો તમે જોયું કેવું બધું અમને કરી નાખ્યું છે. મારા આ પણ તોડી નાખ્યું છે, આ ઘરનું પણ. અને આ તો ઘણું બધું ટર બી પડી ગયા હશે, એટલે પાણી ગળશે ત્યારે અમને ખબર પડશે કે શું થયું છે એમાં. કારણ કે દિવાલો બધી તો અત્યારે ખ્યાલ નહીં આવવા દઈએ, જયારે પાણી પડશે ત્યારે આ આવ્યું શું કે આ બધું શું કરી ગયું. આ એંગલો સાથે આખું જે છે તે સોલર પેનલ ઉખડીને બહાર આવી ગઈ છે. એંગલો કેટલી વજનદાર હોય છે છતાં આખી આવી ગઈ, એટલે કેવું પવન ને કેવી તારાજી હતી? એનો તો માર્ક એ લોકો જ કરી શકે છે, વૈજ્ઞાનિકો. બાકી તો અમે તો નહીં કરી શકીએ. આટલું બધું વાવાઝોડું 500 મીટર દૂરથી કેટલી હાઈટ પરથી બિલ્ડિંગમાંથી એકદમ ધડાક દેખાને અહીંયા આવ્યું. હવે તો એક સોસાયટી 2 સોસાયટી ને પછીનું મને આ નુકસાન જોવા મળ્યું છે ભાઈ. જે રીતે નુકસાન થયું છે તેને લઈને કોઈ માંગ કે કોઈ પછી વાતચીત કરવા હતા જેને ત્યાંથી પાનેલ આવી છે તે? હા, જો કોઈ આવે ને અમારું જોઈ તો સારી વાત છે, તો અમે નુકસાન થોડુંક બતાવીએ કે ભાઈ આવું અમારું નુકસાન થયું છે. પછી રાતના કોણ કોણ આવ્યું હતું? જીબી વાળા આવ્યા હતા કે ફાયર વાળા કોણ કોણ આવ્યું હતું? રાતના ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા. એ બધા ફોટાવાને નામ બધું લખી ગયા છે અને થોડા ઘણા નીચે બધું સરખું કરી ગયા હતા. હજુ જીબી નો કેબલ એમ જ પડ્યો છે, આવીને બધું જોઈ જાય અને હજુ પણ થોડું ઘણું હડકું કરી જાય તો સારી વાત છે. તો અમને થોડીક રાહત થાય. હજુ આવું છે ને છે જ, પડ્યું જ છે. હજુ આવું બધું જોતા અમને પણ ડર લાગે છે કે હજુ શું થવાનું છે આની પછી. બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે બિલ્ડિંગો પર લાગતી સોલર પેનલો માટે તંત્ર માટે એક ચેતવા જેવો કિસ્સો છે. કારણ કે જે રીતે અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે, જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી છે. ભારી ભરખમ વજન ધરાવતી આ સોલર પેનલો જે છે તે એક સાથે ઉડી જવી અને સીધી આ રીતે પડવી. અત્યારે પણ તમે જોઈ શકો છો કે આ જે હાથેથી પણ નથી ઉચકી શકાતી એટલી મોટી અને એટલી વજનદાર આ સોલર પેનલો જે છે તે બિલ્ડિંગ પરથી ઉડીને 3 જેટલી સોસાયટી પાર કરીને અહીં પહોંચ્યા છે. પાનના પત્તાની જેમ આ પેનલો અહીં ઉડીને આવી છે. અને આ સમગ્ર ઘટના જયારે સીસીટીવીમાં પણ કેદ થઈ, તે સીસીટીવીમાં પણ તેના દ્રશ્ય જોવા મળ્યા હતા કે સાવ કાગળ જે મૂર્તિ હોય તે પ્રકારે સોલર પેનલો ઉડીને આ સોસાયટીઓમાં પડી હતી. અને તેને જ લઈને આજે આ સોસાયટીના રહીશો પણ ભયમાં મુકાઈ ગયા હતા. તંત્રને પણ રજૂઆત કરી છે કે આ પ્રકારની ઘટનાને લઈને તેઓને ન્યાય મળે, જે પણ નુકસાન થયું છે તે નુકસાનની પણ ભરપાઈ કરવામાં આવે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અને હવે વાત અમદાવાદની. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં જ ભૂવા પડ્યાની પરિસ્થિતિ. પહેલા જ વરસાદમાં ભૂવા પડી ગયા. મખરબા સરકારી વસાહતની પાસે ભૂવો પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગઈકાલે ભૂવામાં રિક્ષા ઘૂસી જતા એએમસીએ ભૂવાને કોર્ડન કર્યો. રોડ પર બીજો ભૂવો પડતા એએમસીની કામગીરીની સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે પહેલા જ વરસાદમાં ને પણ કમોસમી વરસાદમાં રસ્તામાં ઠેર ઠેર ભૂવા પડતા એએમસીની કામગીરી પર સવાલો ઉઠ્યા. ગઈકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ. એક ભૂવામાં રિક્ષા ઘૂસી જતા એએમસીએ ભૂવાને કોર્ડન કર્યો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, પહેલો વરસાદ કહી શકાય, સિઝનનો પહેલો વરસાદ અથવા તો કમોસમી વરસાદ, અને એમાં પણ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે. એએમસીની કામગીરીની સામે સવાલો. બિલકુલ રાજા, જે પ્રકારે હજુ તો કમોસમી વરસાદ અને તેમાં પણ ક્યાંક અમદાવાદનો જે વેજલપુરથી મકરબાનો રોડ છે તે જાણે ભૂવા રોડ બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કારણ કે એક જ રોડ પર 3 ભૂવા પડી ચુક્યા છે. ગઈકાલે જે મકરબા હેડક્વાર્ટર પાસે ભૂવો પડ્યો હતો, વગર વરસાદે ભૂવો પડ્યો હતો અને તેમાં રિક્ષા ગરકાવતી હતી.
તેની 100 મીટરની આસપાસમાં જે બીજો ભૂવો છે તે પડ્યો છે. ત્રીજો ભૂવો જે સરકારી વસાહત છે વિજલપુર પાસે ત્યાં પડ્યો હતો. એક જ માર્ગ અને 3 ભૂવા પડતા અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, કારણ કે અહીંયા જે નાડું હતું ને ત્યાં ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું, તે ડ્રેનેજ નેટવર્ક લાઈન જે છે તે પ્રોપર નાખવામાં ન આવી અને તેના કારણે અત્યારે કમોસમી વસવાટ પડ્યો છે. તેમાં જ 3 ભૂવા પડી ચુક્યા છે. અહીં સવાલ કામગીરી સામે થાય છે અને સૌથી મોટો સવાલ એ છે કે જો કમોસમી વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય, આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ચોમાસા દરમિયાન શહેરીજનોની શું હાલત થશે તે જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. વેલકમ બેક. વાવાઝોડાના લીધે પંચમહાલમાં કેળાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનની સાથે વરસાદથી કેળાના તૈયાર પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે. વીઘે 50 થી 60 હજારનું નુકસાન થયાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પલાસા ગામની આ સ્થિતિ છે. આ ગામના ખેડૂતોએ 3 વીઘામાં કેળાના કેટલાય છોડ જમીનદોસ્ત થઈ ગયા છે. સરકાર વળતર આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો કેળાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. 3 થી 4 વીઘામાં આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદથી કેળાના તૈયાર પાકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. તૈયાર પાક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અલગ અલગ જગ્યા પરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. એ તમામની વચ્ચે આ પંચમહાલના પલાસાના દ્રશ્યો છે. કેળાના પાકમાં આ પ્રકારની નુકસાની છે. 3 વીઘામાં કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે અને એ પણ તૈયાર પાક. ત્યારે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા અને સરકાર વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. મારે 2000 ઉપરાંત છોડ હતા. અંદાજિત 3 વીઘાની આસપાસ જમીન હતી ને 1 લાખ સવા લાખનો ખર્ચો હતો મારો. અને હાલ જે 250 છોડની આજુબાજુનું જે નુકસાન છે તેમાં 60-70 હજારનું મને નુકસાન જાય એવી શક્યતાઓ છે. મારે સરકાર જોડે એવી માંગણી છે સાહેબ કે મારા જેવા ઘણા ખેડૂતોને આવું નુકસાન થયેલ હશે તો કંઈક વળતર રૂપે મળે એવી આશા છે. અને આણંદની વાત કરીશું. આણંદની શું પરિસ્થિતિ? ત્યાં પણ ભારે પવનની સાથે વરસાદ આવતા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મિની વાવાઝોડાના કારણે કેળાના પાકને વ્યાપક નુકસાન આણંદમાં પહોંચ્યું છે. તો કેળાના પાકના પાન ફાટ્યા, ફ્લાવરિંગ સાથેના કેટલાક છોડો પણ તૂટી પડ્યા હોવાનું સામે આવ્યું. જિલ્લામાં કેળાના ઉત્પાદનમાં 15 થી 20% ઘટ થવાની ભીતિ પણ સર્જાઈ છે. આણંદની પણ આ પ્રકારની પરિસ્થિતિ. ત્યાંના ખેડૂતો પણ ચિંતામાં. ફ્લાવરિંગ સાથેના છોડ તૂટી પડ્યા અને તારાજીના દ્રશ્યો આણંદથી પણ સામે આવ્યા. કેળના ઉત્પાદનમાં હવે ઘટાડો થશે. જિલ્લામાં કેળના ઉત્પાદનમાં 15 થી 20% આ વખતે ઘટ થઈ શકે એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કાલે સાંજે 6 વાગે જે પવન અને વરસાદ, જે પવન એટલો બધો આજે 80 થી 100 કિલોમીટરની ઝડપે જે પવન ઉડ્યો છે તે એમાં આજે કેળનો પાક છે તો કેળના પાકની અંદર અત્યારે ફ્લાવરિંગ પણ આવી ગયેલા છે. કેળાના કટિંગમાં પણ અમુક ખેતરો રહેલા છે. બીજા ખેતરોની અંદર ફ્લાવરિંગની શરૂઆત થઈ રહી છે કે જે નીગલ આવી રહ્યા છે. તો આવા ખેતરોની અંદર જે કેળાના છોડ પણ આજે નુકસાન થયેલું છે, ભાગ્યા છે. પણ ભાગ્યા એટલે મતલબ કે આ કોઈ પણ ખેતરની અંદર 5-10-15 છોડ ભાગ્યા હોય, પણ એના કરતા પણ અત્યારે હાલમાં જે કેળના પાન ફાટી અને જે અત્યારે હાલમાં જે ટેમ્પરેચર જોવા જઈએ તો 32 થી 33 ડિગ્રી ટેમ્પરેચર આપણે જોઈએ છીએ. અને આજે 10 દિવસ પછી આપણે જોવા જઈશું તો જે 10 ડિગ્રી ટેમ્પરેચર વધી જાય 43-44 ડિગ્રી ટેમ્પરેચરની અંદર જો ખેડૂતોએ આ ટાઈમમાં જે પાન ફાટી ગયા છે એટલે સીધો સૂર્યપ્રકાશ જમીન પર પડશે અને કેળના થડ પર પડશે તો 100% કેળનું ઉત્પાદન આપણને 15 થી 20% ઉત્પાદન ઓછું જોવા મળશે.